બધાને દુઃખ થયું અને બધાએ બનતી કોશિશ કરી છે કે પ્રવીણભાઈને કંઈક મદદરૂપ થઈએ અને એમાં મહેશભાઈ અને દિનેશભાઈ આ બંનેનો મુખ્ય ફાળો રહેલો છે અને એ સિવાય પણ લંડન UK બધેથી આપણને જે કંઈ થોડું ઘણું એમ કે આપણા પ્રમાણમાં વધારે જ કહેવાય એવી સહાય મળી છે અને એ લઈ અને આપણે પ્રવીણભાઈને અત્યારે સમર્પણ કરીશું. બરાબર. આસપાસના ગામના આપણા સમાજના બીજા કાર્યકરો, જ્ઞાતિબંધુઓ, આપ સૌને જણાવતા આનંદ નહીં પણ અમને દુઃખ થાય છે કે જ્યારે નેસ ગામમાં ઘટના બની ત્યારે અમને બીજે દિવસે જ્યારે આ ખબર પડી કે એક મોટી કરુણાંતિકા બની છે અને એ કરુણાંતિકામાં આપણા સમાજનો બે બહેનોનો ભોગ લેવાયો છે. અત્યંત હૃદયદ્રાવક દુઃખદાયક પરિસ્થિતિ હતી. અમે આણંદ અને એની આસપાસના છીએ એટલે અહીં સુધી અમારો કોઈ કોન્ટેક્ટ નહોતો. અમે અહીંયા સુધી બહુ દૂર સુધી કોઈને ઓળખી શકતા નહોતા. એટલે બાબુભાઈ પિલોલવાળા વર્ષોથી પરિચિત છે, ભાઈ પણ પરિચિત છે. એટલે એ બધી રીતે અમે વિચાર્યું કે હવે પણ કંઈક આ મૃતાત્માઓ અને એમના પરિવારજનોને સાંત્વના પાઠવીએ, એમના આત્માને મોક્ષ મળે, શાંતિ મળે, એ માટે અમે પણ કંઈક નાનકડો પ્રયત્ન કરીએ. એટલે ગુજરાત અમારા જે ચરોતર અખિલ ગુજરાત ચરોતર વાળંદ સમાજ છે, ખૂબ જેને કહેવાય કે નિષ્ઠાવાન પ્રયત્નો કરે છે એ લોકો. અને એ ટીમને એક આવો વિચાર આવ્યો કે આ નેસના જે પીડિત પરિવાર છે એને આપણે મદદરૂપ થઈએ. એટલે અમારા અધ્યક્ષ શ્રી દિનશાભાઈ અને ભાઈ શ્રી મહેશભાઈ બંને ભાઈઓએ આ બીડું ઝડપ્યું કે આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે આપણા સમાજનો ભાઈ છે, આપણા જ પરિવારની વ્યક્તિ છે અને એને જ્યારે આવું દુઃખ આવી પડે ત્યારે આપણે એને યથાશક્તિ ફૂલ લઈને ફૂલની પાંખડી સ્વરૂપે કંઈક અર્પણ કરીએ. શરૂઆત એ બે મિત્રોએ કરી, એમની સાથે એમની આખી ટીમ છે, યુવા ટીમ, ભાઈ ભાવેશભાઈ, પ્રિતેશભાઈ, યોગેશભાઈ, અમારા વડીલ મફતભાઈ, આદરણીય ગુણવંતભાઈ સાહેબ, આ બધા એક મુરબ્બી અને વડીલ અમારા રમેશભાઈ, આ બધા એવા ઉત્સાહી કાર્યકરો છે કે એમણે જબરજસ્ત સપોર્ટ કર્યો કે ચિંતા ના કરશો, આપણે સમાજ સેવા કરવી છે અને એમાંય આવા દુઃખદાયક પરિસ્થિતિમાં આપણું યોગદાન કંઈક હોય તો વધારે સારું. કોઈની પાસે એમણે હાથ લાંબો કર્યો નથી, કોઈને એમણે સામેથી ફોન નથી કર્યો કે આપણે મદદ કરવી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી એક એમણે અપીલ કરી કે ભાઈ આવું છે ને આપણે મદદ કરવી છે. અને આપ સૌ અહીંના જે સ્થાનિક ગ્રામજનો છે, સમાજના અને જૂથના જે કાર્યકરો છે, એ લોકોને જાણીને આનંદ થશે કે ખરેખર અમારી જે આ જે પહેલ હતી 3 જ દિવસમાં અમે ધાર્યું નહોતું કે આટલી બધી રકમ થશે. લગભગ અમને અંદાજ એવો હતો કે 20-25 હજાર 30 હજાર સુધી અમે પરણે પહોંચીશું. પણ સાચી સેવા કરવી છે, કુદરતના આશીર્વાદ છે, પીડિત પરિવારને આપણે સહાય કરવી છે. તમે નહીં માનો, લગભગ અત્યારે 1,15,000 ને ઉપરની કંઈક રકમ છે. સંથી છેલ્લે સુધી અમને આ રકમ મળતી રહી છે. એટલે અમારી એક નિસ્વાર્થ ભાવનાથી અમે અહીંયા સુધી તમારા સુધી પહોંચ્યા છીએ. પીડિત પરિવારની સાથે અમે પણ છીએ. એ આપણો જ પરિવાર છે, એ આપણા જ સ્વજનો છે અને એમને જેટલું દુઃખ છે એટલું જ દુઃખ અમને પણ છે. એટલે આપણા જ ઘરનો વ્યક્તિ, આપણા જ સમાજના વ્યક્તિને જ્યારે કોઈ તકલીફ થઈ હોય અને આપણે ત્યાં જઈને ઊભા રહીએ ત્યારે એની કોઈ જાહેરાત નથી હોતી. પણ આપણે ઘરના બધા ભેગા થયા છે ત્યારે જે દુઃખદ ઘટના બની છે એનો આઘાત ન કેવળ આપણા સમાજને લાગ્યો છે પરંતુ સમસ્ત દરેક જ્ઞાતિના લોકો આ વાતથી દુઃખી થયા છે. આકસ્મિક ઘટનામાં આપણે કશું કરી શકતા નથી. ઈશ્વર જે કંઈ રચના કરે છે એ કરે જ જાય છે
અને આપણે એમાંથી બહાર પડવું જ પડે. નક્કી કર્યું આજે. એટલે આ જે દુઃખદ ઘટના બની અને પરિવારજનો જે અત્યારે દુઃખી થઈ રહ્યા છે એમને અમે સાંત્વના આપીએ છીએ અને રિક્વેસ્ટ પણ કરીએ કે જ્યારે સંઘર્ષની પરિસ્થિતિ આવે ત્યારે ડરી જવાનું નથી. આપણે એને સામનો કરીને એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરવો જોઈએ અને એ જ સાચી શ્રદ્ધાંજલિ છે. આપણા સમાજ અમે અખિલ ગુજરાત ચરોતર માણંદ સમાજમાંથી અધ્યક્ષ અમારા મહેશભાઈ, મારા દોસ્ત દિનેશભાઈ, પ્રમુખ અમારા ભાવેશભાઈ છે, કારોબારી સભ્ય શ્રી પ્રિતેશભાઈ, આપણા સમસ્ત વિશ્વ હિન્દુ પરિષદમાંથી મંત્રી તરીકે કાર્યરત યોગેશભાઈ છે, આપણા સમાજનું રત્ન અને મોટા નવગામ ઊંચા બોલવાનું માનતો નથી, આપણા સમાજનું રત્ન છે અને અમારો અતકેરો મિત્ર એટલે મફતભાઈ, અમારા રમેશભાઈ, મારા દોસ્ત કે જેઓ પીજ હાઈસ્કૂલની અંદર વર્ષો સુધી પ્રિન્સિપાલ તરીકે રહ્યા છે, મારો સંદીપભાઈ કે જે ભાજપના સંનિષ્ઠ કાર્યકર છે, પ્રિતેશભાઈ જે છે એ અમારા જે પરિવાર છે એના એક અદના સૈનિક છે, સાથે અલ્કેશભાઈ અને બીજા ઘણા મિત્રો જે નથી આવે એમણે પણ દિલસોજી પાઠવી છે. અમે પ્રતિનિધિ તરીકે આવ્યા છીએ. અમારા આખા સમસ્ત સમાજમાંથી આપ સૌને ભગવાન શક્તિ આપે અને જે સંઘર્ષ છે એની સામે જીતવાની શક્તિ મળે એવી ભગવાનને પ્રાર્થના કરી.